કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? એકદમ નવો ટોપિક લઈને આવી ગઈ છું. સંખ્યા વર્ગવારી. આપણે વર્ગવારી અલગ અલગ વિભાગમાં આપણે જોતા આવ્યા છીએ. આજે વર્ગવારીનો નવો ટોપિક લઈએ. સંખ્યા વર્ગવારી. સરસ ટોપિક છે. સંખ્યાના સમાન ગુણધર્મમાંથી અલગ પડતો ગુણધર્મ ધરાવતી સંખ્યા હોય તે આપણે શોધવાની હોય છે. અલગ પડતી સંખ્યાને ચકાસતી વખતે અલગ અલગ વિચાર આપણે કરવા પડતા હોય છે કે વિભાજ્ય અવિભાજ્ય છે, વર્ગ વર્ગમૂળ છે, ઘન ઘનમૂળ છે, વિભાજ્યતાની ચાવી પ્રમાણે છે, સરવાળા બાદબાકી છે, ગુણાકાર ભાગાકાર છે, ઘડિયા છે, શું છે, કેવી રીતે અલગ પડે છે તે આપણે શોધવાનું હોય છે. જોઈએ, ઉદાહરણ જોઈએ. ઓપ્શન આપ્યા છે 2, 4, 6 અને 100. આ 4 ઓપ્શન તમને આપેલા છે અને તમારે નક્કી કરવાનું છે કે આમાંથી અલગ પડતી સંખ્યા કઈ છે. 2, 4, 6, 100. પહેલી વખત આપણે વિચારીએ તો એવું થાય આ બધી બેકી સંખ્યાઓ છે. બરાબર છે? તો કોઈ જવાબ આપણને મળે નહીં. પરંતુ જો આપણે એવું વિચારીએ કે અવિભાજ્યતાના આધારે કંઈ જુદું પડે છે, વિભાજ્યતા અવિભાજ્યતા ખાસ ચેક કરવાની હોય. તો જોઈએ, 4, 6, 100 આ 3 સંખ્યા એવી છે કે તે વિભાજ્ય છે, જ્યારે 2 છે તે અવિભાજ્ય સંખ્યા છે. તેથી આપણે કહી શકીએ અલગ પડતી સંખ્યા છે તે 2 છે. હજુ એક ઉદાહરણ લઈએ આપણે. 1, 4, 8 અને 16. આવું આપણને આપેલું છે. 1, 4, 8, 16. હવે વિચારીએ આપણે. 1 છે એ 1નો વર્ગ છે. 4 છે એ 2નો વર્ગ છે. 16 છે તે 4નો વર્ગ છે. પરંતુ 8 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી, પણ 2નો ઘન છે. તેથી અલગ પડતી સંખ્યા કઈ મળે છે આપણને? 8. હજુ એક અલગ ઉદાહરણ લઈએ આપણે. વાર લાગે જ વિચારવામાં, વિકલ્પ શોધવામાં, પરંતુ આ પ્રશ્ન છોડવાના નથી. થોડાક અઘરા પણ પડે તમને. લગભગ તો સહેલું જ પૂછાય છે, પણ કદાચ જો વિચારવામાં સમય લાગે તો વિચારી લેવાનું, પણ પ્રશ્ન છોડવો નહીં. ખાસ ધ્યાન રાખજો, થોડુંક અઘરું તમને લાગશે. 125, 27, 49 અને 512. આ 4 સંખ્યાઓ તમને આપેલી છે. હવે જોઈએ, 125 એ 5નો ઘન છે. 27 એ 3નો ઘન છે. 512 8નો ઘન છે. 8 64 ગુણ્યા 8, 8 ચોક 32નો બગડો, વધી 3, 8 છક 48, 49, 50 ને 51. આવી ગયા 512. તો અલગ પડતો શબ્દ મળે છે 49, કારણ કે તે કોઈ સંખ્યાનો ઘન નથી, પરંતુ વર્ગ છે. 7નો વર્ગ 49 છે. 125, 27, 512 એ કોઈ પણ સંખ્યા હોય, સ્પેશિયલ સંખ્યા એટલે કે 5, 3, 8 એનો ઘન છે, જ્યારે 49 છે તે વર્ગવાળી સંખ્યા છે. 7નો વર્ગ કરતાં મળે છે. આવી રીતે પણ આપણા જાણીતા શબ્દો, જાણીતા અક્ષરો, ઘન, ઘનમૂળ, વર્ગ, વર્ગમૂળ બધું આપણે પાકું કરેલું છે. છતાં પણ આપણે થોડુંક વધારે વિચારવું પડશે. મેં તમને
ઘણી વખત કહ્યું છે 20 સુધીના વર્ગ પાકા કરો, 15 સુધીના ઘન પાકા કરો. તો તમે જુઓ, આ બધી સંખ્યા આપણને જાણીતી જ લાગી કે કોઈ પણ સંખ્યાનો ઘન કે વર્ગ છે. પરંતુ થોડુંક લાંબુ વિચારીએ તો ખબર પડે કે આ 3 સંખ્યાઓ છે એ ઘન કરવાથી મળે છે, જ્યારે 49 છે એ વર્ગ કરવાથી મળતી સંખ્યા છે. તેથી 49 છે તે અલગ પડતી સંખ્યા કહી શકીએ. આગળ જોઈએ. 572, 385, 264 અને 472. આવી 4 સંખ્યાઓ આપણને આપેલી છે અને તેમાંથી અલગ પડતી સંખ્યા કઈ છે તે આપણે શોધવાનું છે. હવે જોઈએ તો કોઈ સંખ્યા આપણે ક્યારેય વર્ગ ઘનમાં જોયેલી નથી, તો આપણે કંઈક અલગ વિચારવું પડશે. વિચારીએ આપણે. 5 + 2 કરું તો 7 મળે છે. બરાબર છે? વચ્ચેનો જવાબ છે એ આપણને મળી જાય છે. 3 + 5 8 મળે છે. 2 + 4 કરીએ તો 6 મળી જાય છે. તો 4 + 2 કરીએ તો આપણને 6 મળવાના બદલે 7 મળે છે. પહેલી અને છેલ્લી 2 સંખ્યાનો સરવાળો કરીએ તો વચ્ચેની સંખ્યા આપણને મળે છે. 3 ઓપ્શનમાં એવું થાય છે, પરંતુ છેલ્લો ઓપ્શન છે તેમાં પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરતાં વચ્ચેની સંખ્યા મળતી નથી. તો જવાબ આપણો આવશે 472. ફરીથી કહી દઉં, થોડુંક અઘરું પડે, પરંતુ આ પ્રશ્નો છોડવાના નથી. આવા પ્રશ્નો જ તમને મેરિટમાં લાવશે. સહેલા પ્રશ્નો તો બધા કરી નાખશે, પરંતુ અઘરા પ્રશ્નો સાચી રીતે ઓપ્શન પસંદ કરવા એ જ તમને મેરિટમાં લાવશે. તેથી હાર માન્યા વગર મગજને દોડાવવા માંડવાનું, બધા પ્રશ્નો આમ ઓપ્શન વિચારી લેવાના અને પછી ઓપ્શન ઉપરથી નક્કી કરી નાખવાનું આ ઓપ્શન છે એ આ રીતે અલગ પડે છે. પણ ખાસ આ પ્રશ્નોમાં સમય જોઈશે. સમય હશે તો તમે વિચારી શકશો. અમુક પ્રશ્નો સહેલા હશે, આમ નજર નાખશો ત્યાં તમને ખબર પડી જશે કે આ ઓપ્શન આવી જશે. પણ અમુક જો આની જેમ વિચારતા કરી દે એવા પ્રશ્નો હોય તો થોડુંક આપણને સમય માંગી લે, પણ હાર માનવાની નથી. સમય આપી અને આપણે આગળ વધી જવાનું છે. ઓકે, સારું. આગળ જોઈએ હવે. 14, 35, 27, 49. આ તો એકદમ નાની નાની સંખ્યા છે. જોઈએ, આમ એવું લાગે બધી સરખી સંખ્યા છે, આમાંથી હું કેમ શોધીશ? હમણાં મળી જશે. ચાલો વિચારીએ આપણે. 7નો ઘડિયો બોલીએ તો 7 દુ 14, 7 પંચા 35, 7 × 7 49. પરંતુ 27 છે તે 7ના ઘડિયામાં આવતી સંખ્યા નથી. 9 તેરી 27 થાય. 3ના ઘડિયામાં 9ના ઘડિયામાં આવે છે, પરંતુ 7ના ઘડિયામાં આવતી નથી. 14, 35, 49 આ બધી સંખ્યા છે એ 7ના ઘડિયામાં આવે છે, પણ 27 નથી આવતી. તેથી 27 એ 4 ઓપ્શનમાંથી અલગ પડતી સંખ્યા છે. થોડોક અઘરો પ્રશ્ન લઈએ. 330, 450, 600 અને 910.
મસ્ત પ્રશ્ન છે. ચાલો જોઈએ આમાંથી અલગ પડતી સંખ્યા કઈ છે. વિચારો જોઈએ. આવડે છે તમને? મને તો આવડી ગઈ. એક નજર નાખી ત્યાં ખબર પડી ગઈ. ભલે 3-3 અંકની હોય, 4-4 અંકની હોય, શું ફેર પડે? મને તો તરત આઈડિયા આવી ગયો. જુઓ, 330ને આપણે 3 વડે ભાગી શકીએ. 3 એકા 3, 3 એકા 3 ને આ 0. 45 પણ 3ના ઘડિયામાં આવતી જ સંખ્યા છે. ચાલો જોઈએ. 450 ભાગ્યા 3, 3 એકા 3, 3 પંચા 15 અને આ 0. એવી રીતે 600 પણ 3ના ઘડિયામાં આવતી સંખ્યા જ છે. 3 દુ 6 અને 2 0. પણ 910 છે તે 3ના ઘડિયામાં નહીં આવે. કારણ 3 તેરી 9, પછી એકડો આવ્યો, આ 10 વધે છે, જે 3ના ઘડિયામાં આવે નહીં. તો અલગ પડતી સંખ્યા કઈ મળી આપણને? 910. નજર નાખીએ ત્યાં ખબર પડી જાય. પાછળનું શૂન્ય ભૂલી જઈએ આપણે. તો 33, 45 ને 60. તો 33, 11 તેરી 33, 45, 15 તેરી 45, 20 તેરી 60. 91 તો કંઈ આવવાના જ નથી 3ના ઘડિયામાં. ભાગાકાર કરવાની કોઈ જરૂર જ ના પડે. બરાબર છે? આવી રીતે તમે નજર નાખો અને સંખ્યાને એકબીજા સાથે કમ્પેર કરશો, ત્યાં તમને ખબર પડી જશે કયો જવાબ આવે છે એમ. આગળ જોઈએ. થોડાક સહેલા પ્રશ્નો જોઈએ પહેલાં. નીચે આપેલા 4 સંખ્યાના વિકલ્પ પૈકી એક વિકલ્પ અન્ય 3 વિકલ્પથી અલગ પડે છે તે આપણે શોધવાનું છે. જોઈએ. પહેલો પ્રશ્ન છે. એમાં 4 ઓપ્શન છે. 11, 22, 121 અને 33. 11ના ઘડિયામાં 11 એકા 11, 11 દુ 22, 11 તેરી 33. 3 સંખ્યા 11ના ઘડિયામાં આવે છે. જ્યારે 121 એ 11નો વર્ગ છે. 11 ગુણ્યા 11 મળી જાય છે, પરંતુ તે 11નો વર્ગ છે. 11ના ઘડિયામાં આવતી સંખ્યા નથી. તેથી અલગ પડતો વિકલ્પ આવશે 121. બીજો પ્રશ્ન. 21, 28, 35 અને 18. આ 4 ઓપ્શન આપણને આપ્યા છે. જોઈએ આપણે કયો અલગ પડે છે. 7નો ઘડિયો બોલીએ. 7 તેરી 21, 7 પંચા 35, 7 ચોક 28. પણ 18 છે એ 7ના ઘડિયામાં આવતી સંખ્યા નથી. તેથી જવાબ આવશે ડી, 18. ચાર ઓપ્શન આપણને આપ્યા છે. 17, 13, 91 અને 19. સંખ્યાઓને જોતા એવું લાગે વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓના આધારે અલગ પડતી સંખ્યાઓ હશે. કેમ? તો 17, 13, 19 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. અને હવે યાદ કરીએ 91 કઈ સંખ્યાના ઘડિયામાં આવે છે? તો 13, 7, 91. એટલે કે 91 છે એ વિભાજ્ય છે. તેથી અલગ પડતી સંખ્યા છે સી, 91. ચોથો પ્રશ્ન. 1234, 3456, 6798 અને 123. આવી 4 અલગ અલગ સંખ્યાઓ આપણને આપેલી છે. જોઈએ કે શું થાય છે. એક જોતા આપણને એવું થાય વર્ગ હશે, ઘન હશે, બે સંખ્યાઓનો સરવાળો કરવાનો હશે, ગુણાકાર કરવાનો હશે. કંઈ કરવાનું નથી. માત્ર તેની ઉપર નજર કરવાની છે. ન સમજાણું? જોઈએ. 1, 2, 3, 4. 4 એ 4 ક્રમિક સંખ્યા છે. બીમાં જોઈએ 3, 4, 5, 6 ક્રમમાં જ આવે છે.
0 1 2 3 ક્રમમાં જ આવે છે, પરંતુ સી જુઓ તો 6 7 8 9 હોવા જોઈએ, એના બદલે 6 7 9 8 છે. એટલે કે સી છે એ અલગ પડતી સંખ્યાઓ છે. બધી સંખ્યાઓ ચડતા ક્રમમાં ક્રમિક રીતે છે, જ્યારે સી છે તે એ બધી સંખ્યા સાથે મેળ થતી ન હોય એવી સંખ્યા છે. 5મો પ્રશ્ન, 25 9 49 અને 512. ફરીથી પાછું આપણને વિચારતા કરી દે. બધી સંખ્યાઓ જાણીતી છે, કારણ કે આપણે વર્ગ અને ઘન બધું જ યાદ કરેલું છે. પરંતુ 25 એ 5નો વર્ગ છે, 9 એ 3નો વર્ગ છે, 49 એ 7નો વર્ગ છે, જ્યારે 512 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી, ઘન છે. 512 8નો ઘન છે. બાકીની બધી સંખ્યા છે એ વર્ગ કરતાં મળે છે, જ્યારે 512 છે એ 8નો ઘન કરતાં મળતી સંખ્યા છે. તેથી જવાબ આવશે ડી 512. 6થો પ્રશ્ન જોઈએ. 43 53 63 અને 73. એકદમ સહેલી સંખ્યાઓ છે, પણ આપણને 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ ખબર હોવી જોઈએ. આપણે યાદ કરાવ્યું હતું 6થા ધોરણમાં જ કે 1 થી 100 વચ્ચે આવતી બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો. આવું આપણે આવતું હતું. ન યાદ હોય તો હજી યાદ કરી લેજો. 1 થી 100 વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે, જેથી તમને આવા બધા ઓપ્શનવાળા પ્રશ્નો હોય ત્યારે તમને સરળતા રહે. ચાલો જોઈએ. 43 53 73 આ બધી સંખ્યાઓ છે એ અવિભાજ્ય છે, જ્યારે 63 છે એ વિભાજ્ય સંખ્યા છે. તેથી અલગ પડતી સંખ્યા છે સી 63. હવે થોડાક અઘરા દાખલા, જોકે એમ અઘરા ન કહેવાય, પરંતુ જોયામાં આપણને એવું લાગે કે આ કેવા ચિત્રો દોર્યા છે, આવું કેમ કર્યું હશે, જોઈને આપણે ડરી જઈએ એવા થોડાક ઓપ્શનવાળા પ્રશ્નો જોઈએ. મોટાભાગે એવું થતું હોય છે કે પ્રશ્નના ઓપ્શન જોઈએ ને ત્યાં બધા ડરી જતા હોય છે. આવા આકૃતિવાળા પ્રશ્નો હોય એટલે આમ મનમાં એવો ડર લાગવા માંડે, આ બધું શું છે, આ બધું શું છે, જોવું ન ગમે અથવા તો ડર ઉત્પન્ન કરે, એટલે આવા પ્રશ્નો પણ એ લોકો મૂકતા હોય છે. ચાલો જોઈએ. દેખાવ અઘરો છે, ઓપ્શન વિચારીએ એટલે જવાબ આપણને એકદમ સરળતાથી મળી જાય એટલા સહેલા પ્રશ્નો હોય છે. હું તો એવું કહું છું, આકૃતિવાળા પ્રશ્નો તો એકદમ સહેલા હોય. બીજા બધામાં આપણને વિચાર કરતા વાર લાગે, પરંતુ જે પ્રશ્નો આકૃતિવાળા હશે એ પ્રશ્નો સરળમાં સરળ હશે. એ યાદ રાખવાનું, કારણ કે એમાં આપણને 50% ટ્રીક મળી જતી હોય છે. પેપર જોઈએ, પન્ના ફેરવીએ ત્યાં એવું થાય, આવી આકૃતિ છે, આવી આકૃતિ છે, આમ છે, શું કરવાનું હશે કોને ખબર. પણ એક વખત વિચારીએ તો તમને આખા પેપરમાં આકૃતિવાળા પ્રશ્નો સહેલા લાગશે. ચાલો જોઈએ. 12મો પ્રશ્ન છે. 4 ઓપ્શન આપેલા છે અને તેમાં તમને અલગ અલગ લંબચોરસ કરી અને વચ્ચેની સંખ્યા કંઈક સાંકળેલી હોય એવું તમને દેખાતું હશે. ચાલો જોઈએ શું છે એમ. 2 અને 1 સાથે કાંઈ ખબર પડતી નથી, કાંઈ નહીં, બીજું વિચારો ને. 7 ચોક ખબર નથી, ચાલો 4 તેરી 12, 8 ચોક 32, ઓકે, 2 એકા 2 મળી ગયો જવાબ. બસ કેટલી સેકન્ડ થઈ? 5 સેકન્ડ ખાલી. 4 ઓપ્શન સામું જોયું ત્યાં તો 5મો જવાબ આપણને 5મી સેકન્ડે તો મળી ગયો. સમજીએ શું છે એમ. ગુણાકાર છે. કોનો ગુણાકાર છે? 1 અને 2નો ગુણાકાર કરીએ તો 2 મળે છે.
3 અને 4નો ગુણાકાર કરીએ 12 મળે છે. 8 અને 4નો ગુણાકાર કરીએ 32 મળે છે. તો 7 અને 4નો ગુણાકાર કરીએ તો આપણને 28 મળવા જોઈએ, જે મળતા નથી. તેથી આપણો જવાબ આવશે સી. બરાબર છે? એટલે સી છે એ આપણો જવાબ છે. 13મો પ્રશ્ન જોઈએ. 1-2 સેકન્ડ વિચારો કે શું આમાં તમે વિચારી શકો છો, પછી હું તમને સમજાવું. ઓકે, સારું, જોઈએ. એકદમ સરળ છે. મેં તમને આગળના ઘણા બધા લેક્ચરમાં કીધેલું છે, 0 અને 1 આવે ને એનાથી દૂર રહેવાનું, એનાથી કરંટ બહુ લાગે. એની સિવાયનું આપણે વિચારીએ. 4 અને 2, તો 4 વત્તા 2 કેટલા થાય? 6. અને 6નો વર્ગ કેટલો થાય છે? 36. હું જે કહું છું એ સમજાતું હશે તમને. 3 વત્તા 2 કેટલા થાય? 5. અને 5નો વર્ગ કેટલો થાય? 25. હવે આપણે જોઈએ. 1 વત્તા 1 કેટલા થાય? 2. અને 2નો વર્ગ કેટલો થાય છે? 4. ટૂંકમાં પેલી બે જે સંખ્યાઓ આપેલી છે તે બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે. જે જવાબ મળે તેનો વર્ગ કરીએ ત્યારે આપણને ત્રીજી સંખ્યા મળે છે. હવે જોઈએ અહીંયા થાય છે એવું. 1 વત્તા 2 કેટલા થાય? 3. અને 3નો વર્ગ કેટલો થાય? 9. પણ અહીં આપણને 27 આપ્યો છે, જે 3નો ઘન છે, વર્ગ નથી. તો આપણો જવાબ કયો આવ્યો? ડી. આ આપણો જવાબ છે. કારણ કે પેલી બે સંખ્યાઓનો સરવાળો કરતા જે જવાબ મળે તેનો વર્ગ કરતા ત્રીજી સંખ્યા મળી જતી હતી. જ્યારે ડી વિભાગમાં એવું થતું નથી. સરવાળો 3 થાય છે, 3નો વર્ગ તો 9 થાય. 3નો વર્ગ 27 થતો નથી. તેથી જવાબ આવશે ડી. જોઈએ આગળ 14મો પ્રશ્ન. બે આકૃતિ છે, બે આકૃતિવાળા પ્રશ્નો છે. પછી આપણે એનએમએમએસમાં પૂછાયેલા પ્રશ્નો કરીએ. 14મો પ્રશ્ન. અલગ અલગ આકૃતિઓ આપેલી છે અને અંદર કંઈક અંકો લખેલા છે. એકદમ સરળ છે હો. આવું ન આવડે ને તો પછી આપણે ગણિત છોડી દેવું જોઈએ. ચાલો જોઈએ. 3 છે તો ત્રિકોણની 3 બાજુઓ છે. 4 છે તો ચોરસની 4 બાજુઓ છે. તો 5, 1, 2, 3, 4 ને 5. 5 મળે છે? હા, મળે છે. આ જોઈએ. 1, 2, 3, 4, 5 અને 6. કેટલી બાજુઓ છે? 6. પણ એણે કેટલી લખી છે? 7. તેથી જવાબ આવશે ડી. બરાબર છે? આવી રીતે આપણે અલગ પડતી આકૃતિ શોધવાની હતી. 15મો પ્રશ્ન જોઈએ. હવે વિચારો જોઈએ. એકદમ સહેલો છે, મને તો મળી ગયો. ગુણાકાર કરવાનો છે. 7 તેરી 21, 5 તેરી 15, 7 ચોક 28, તો 8 9 72. 72 થવા જોઈએ, જે થતા નથી. તેથી જવાબ શું આવશે? ડી. આ આપણો જવાબ છે. એકદમ સરળ છે. ચાલો હવે આપણે કરીએ એનએમએમએસમાં પૂછાયેલા પ્રશ્નો. સોળમો પ્રશ્ન. 9, 25, 36 અને 1. હવે જોતા તો આપણને એકદમ સહેલું લાગે છે. 9, 25, 36 અને 1. આ તો બધા વર્ગ જ છે. 3 તેરી 9, 5 5 25, 1નો વર્ગ 1, 6નો વર્ગ 36. બધું આપણને સરખે સરખું જ લાગે છે. બધાનો વર્ગ જ છે. અલગ ક્યાં પડે છે?
આપણને એવું થઈ જાય હોય આમાં તો કંઈક ગોટાળો લાગે છે, અમને માર્ક્સ મળી જશે ને અમને 1 માર્ક વધારી દેશે ને આવું કાંઈ નથી ભાઈ. બરાબર, જુઓ સરખી રીતે શું ફેર છે. વર્ગ તો છે એ વાત સાચી, પરંતુ ફેર છે. ચાલો જોઈએ શું ફેર છે. 1 છે એકી સંખ્યા, 25 છે એકી સંખ્યા, 9 છે એકી સંખ્યા, જ્યારે 36 છે એ બેકી સંખ્યા છે. તેથી અલગ પડતી સંખ્યા છે એ 36 છે. જુઓ તમે, પરીક્ષામાં આપણને માત્ર એક નિયમના આધારે ઓપ્શન પસંદ કરી શકતા નથી. માત્ર વર્ગ છે એટલે બધા વર્ગ છે જ એવું વિચારીને બેસી નહીં જવાનું. એનાથી આગળ 2 સ્ટેપ વિચારી લેવાનું ઓપ્શન પસંદ કરતા પહેલાં. 3 સંખ્યાઓ છે એકી હતી, 36 છે એ બેકી સંખ્યા હતી, તેથી અલગ પડતી સંખ્યા હતી 36. 17મો પ્રશ્ન. 4 સંખ્યાઓ આપેલી છે 6, 8, 27, 125. હવે આપણે વિચારીએ, એકદમ સહેલો પ્રશ્ન છે અને NMMSમાં પૂછાયેલો જ છે. વિડીયોની શરૂઆતમાં જ મેં તમને વાત કરી હતી, બધા પ્રશ્નો અઘરા હોતા નથી. તેથી એક પણ પ્રશ્ન છોડવાનો નહીં. મેરિટમાં આવવું હોય તો દરેક પ્રશ્ન સાથે તમારે લડત આપવી પડશે. ચાલો જોઈએ. 8 એટલે 2નો ઘન. એવી રીતે 27 છે એ 3નો ઘન છે, 125 છે એ 5નો ઘન છે, અને 6 છે એ કોઈ પણ સંખ્યાનો ઘન છે નહીં. તેથી જવાબ આવશે એ 6. 18મો પ્રશ્ન જોઈએ. 6, 28, 496 અને 512. જોતા જ ખબર પડી જાય છે. ડી 512, કારણ કે તે 8નો ઘન છે. 19મો પ્રશ્ન. 4, 16, 25 અને 36. હવે જોઈએ આપણે. જાણીતી સંખ્યાઓ છે. 2નો વર્ગ 4 થાય, 4નો વર્ગ 16 થાય, 5નો વર્ગ 25 થાય, 6નો વર્ગ 36 થાય. બધી સંખ્યાઓ બીજી સંખ્યાનો વર્ગ છે. ટૂંકમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તેથી આપણે જે વિચારીએ છીએ એ બરાબર નથી. તો શું છે જોઈએ. 4 એકા 4, ચોકે ચોકે 16, 4 નવા 36. તો 25 છે એવી સંખ્યા છે જે 4ના ઘડિયામાં આવતી નથી. વર્ગ પ્રમાણે આપણે જોયું તો બધી સંખ્યા પૂર્ણ વર્ગ જ હતી. તેથી આપણે ઓપ્શન પસંદ કરી શક્યા નહીં. પરંતુ 4નો ઘડિયો યાદ કર્યો, ખબર પડી ગઈ કે 25 છે 4ના ઘડિયામાં આવતી સંખ્યા નથી. 20મો પ્રશ્ન. અમુક પ્રશ્નો એકદમ આમ નજર કરીએ ત્યાં ખબર પડી જશે અને અમુક પ્રશ્નોમાં થોડુંક વિચારવું પડશે. 20મો પ્રશ્ન. 7, 9, 11, 13. એકદમ સરળ છે. જુઓ કેવી રીતે. 7, 11 અને 13 અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે 9 એ વિભાજ્ય સંખ્યા છે. 3 તેરી 9 થાય. 7, 11 ને 13 એક પણ ઘડિયામાં આવતી સંખ્યા નથી, અને 9 છે એ 3ના ઘડિયામાં આવતી સંખ્યા છે. આગળ જોઈએ. 21મો પ્રશ્ન છે. 1331, 1728, 4096, 5832. બધી સંખ્યા આપણી માટે જાણીતી છે. આપણે વર્ગ અને ઘન યાદ કરેલા જ છે. જોઈએ. 1131
એ 11નો ઘન છે. થોડોક વિચાર કરીને જવાબ આપવો પડશે. થોડુંક મને અઘરું દેખાઈ રહ્યું છે. 1728. 1728 12નું ઘન છે. 4096. 4096 16નો ઘન છે. 5832. 5832 આપણને ખબર છે 18નો ઘન છે. હવે આ તો થઈ ઘનની વાત. દરેક સંખ્યા આપેલી છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. હવે અલગ કઈ રીતે પડે છે તે વિચારવાનું. તો પૂર્ણ ઘન સંખ્યા તો છે જ, એટલે આપણે જે વિચારતા હતા એ ખોટું હતું. તો સાચું શું છે? ઓપ્શન આપણે અલગ પાડવો કેવી રીતે? તો 12, 16, 18 આ બધી બેકી સંખ્યા છે, જ્યારે 11 છે એ એકી સંખ્યા છે. તેથી ઓપ્શન એ 1331 અલગ પડતી સંખ્યા છે. મેં તમને કહ્યું એમ અમુક પ્રશ્નો એવા હોય છે, નજર કરીએ ત્યાં ખબર પડી જાય. ઉપર 18મો પ્રશ્ન એવો જ હતો, કાંઈ વિચારવું જ ન પડ્યું, સીધો આપણે નક્કી કરી નાખ્યું 512 છે એનો ઓપ્શન છે એ જુદો પડે છે. બરાબર છે. પણ અમુક એવા ઓપ્શન હોય છે કે એક વખત વિચારે આપણને જવાબ ન મળે, બીજો કોઈ રસ્તો વિચારવો પડે છે. ચાલો આગળ જોઈએ. 22મો પ્રશ્ન. 6023, 7202, 4025 અને 5061 આવી 4 સંખ્યાઓ આપણને આપેલી છે. આવી મોટી સંખ્યાઓ હોય છે એ જ આપણને ચકડોળે ચડાવે છે. ઘડી કેમ થાય? ઘન છે? ના, વર્ગ છે, વર્ગય નથી. હવે આ બધી 4 સંખ્યાઓ છે, એકબીજા સાથે સરવાળો કરતા મેચ થાય છે. હવે આમાં તો કોઈ મેચ થતું હોય એવું લાગતું નથી. હકીકતમાં છે શું તે આપણે વિચારવું પડે એમ છે. તો એવું લાગે તો 1-2 સેકન્ડ સુધી બધી સંખ્યાઓને જોયા કરવાનું. સારામાં સારો રસ્તો છે. મગજને શાંત રાખવાનું, બધી સંખ્યાને જોયા કરવાની. જોઈએ આપોઆપ જવાબ મળી જશે. મને તો મળી ગયો. મેં જોઈ ત્યાં મને ખબર પડી ગઈ. ઓપ્શન એ લઈએ. 6, 0, 2, 3 4 સંખ્યાઓ આપણને આપી છે. એ 4 સંખ્યાનો આપણે સરવાળો કરીએ. 6 + 0 6 + 2 8 + 3 11. આ 4 સંખ્યાનો સરવાળો કરીએ તો 11 મળે છે. હવે ઓપ્શન બી જોઈએ. 7 + 2 + 0 + 2 7 ને 4 કેટલા મળે છે? 11. સી ઓપ્શન જોઈએ. 4 + 0 + 2 + 5 5 ને 4 9 9 ને 2 11. આનો સરવાળો પણ 11 મળે છે. ચોથો ઓપ્શન જોઈએ. 5 + 0 + 6 + 1 5 ને 1 6 6 ને 6 12. આનો સરવાળો આપણને 12 મળે છે. તો આપણને જવાબ મળ્યો ઓપ્શન ડી 12. આવી રીતે ક્યારેક આપણને અઘરો પ્રશ્ન પૂછી શકે. ચાલો જોઈએ. 23મો પ્રશ્ન જોઈએ. આ તો એકદમ સરળ છે. 22, 36, 44, 66. 11નો ઘડિયો બોલીએ. 11 દુ 22, 11 ચોક 44, 11 છક 66. 36 એવી સંખ્યા છે જે 11ના ઘડિયામાં આવતી નથી. તેથી જવાબ આવશે બી 36. 24મો પ્રશ્ન જોઈએ. 73, 53, 59, 87 બધી જાણીતી સંખ્યા છે. થોડી વખત આપણને એવું લાગે આ તો બધી જાણીતી સંખ્યા છે, પરંતુ વિચારીએ. 73, 53, 59 આ બધી સંખ્યા છે, 3 સંખ્યાઓ છે તે અવિભાજ્ય છે.
મેં આગળ પણ વાત કરી 1 થી 100 અંકમાં જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તે તમે યાદ કરી લો. આ પ્રકારના પ્રશ્નોમાં તમારે એ ખૂબ કામ લાગશે. 73, 53, 59 અવિભાજ્ય સંખ્યાઓ છે. માત્ર ને માત્ર 87 છે એ વિભાજ્ય છે. હવે 87 ક્યાં આવે છે તે જોઈએ આપણે. 29, 13, 87. 87 છે એ વિભાજ્ય સંખ્યા છે, તેથી આપણે ઓપ્શન ડી પસંદ કરીએ છીએ. 25મો પ્રશ્ન. 51, 144, 64, 121. એકદમ સરળમાં સરળ પ્રશ્ન. 144 છે એ 12નો વર્ગ થાય છે. 64 8નો વર્ગ થાય છે. 121 11નો વર્ગ થાય છે. 51 છે એ કોઈ સંખ્યાનો વર્ગ છે નહીં. એટલે કે 144, 64, 121 પૂર્ણ વર્ગ સંખ્યા છે. 51 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તેથી જવાબ આવશે એ 51. 26મો પ્રશ્ન. આ પણ NMMSમાં જ પૂછાયેલો છે. એકદમ સરળ. 2, 3, 4, 5. 1 સેકન્ડમાં જવાબ આવી જાય કે જવાબ આવશે સી 4. કેમ? 2, 3, 5 અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે 4 છે એ વિભાજ્ય સંખ્યા છે. બસ પૂરું. 27મો પ્રશ્ન. ઓપ્શન જોઈએ. 96, 4, 16 અને 64. વિચારીએ. 4 ચોકે ચોકે 16, 16 ચોકું 64. બધાને 4 વડે ભાગી શકાય છે. 4 એકા 4, ચોકે ચોકે 16, 16 ચોકું 64. બધાને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. 96ને ભાગી શકીએ, જોઈએ. 4 દુ 8, ચોકે ચોકે 16, 24 ચોક 96. એવું પણ થાય છે. તો હવે શું કરવાનું? ઓકે, પૂર્ણ વર્ગ સંખ્યા પ્રમાણે વિચારીએ. આમ નહીં તો આમ. પહેલાં આ વિચાર્યું તો કે આ નથી. 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 8નો વર્ગ 64, 96 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અત્યાર સુધી આપણે પૂર્ણ વર્ગ પ્રમાણે ચાલતા હતા તો એ સાચું નહોતું પડતું. હવે એમ થયું કે આ વખતે સીધો ભાગાકાર કરીએ તો એ લોકોએ પૂર્ણ વર્ગનો દાખલો પૂછ્યો. કાંઈ વાંધો નહીં, આપણે બે રીતે વિચારી જોવાનું. 2નો વર્ગ 4 થાય, 4નો વર્ગ 16 થાય, 8નો વર્ગ 64 થાય છે, જ્યારે 96 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે જોઈએ હોટ MCQ. એવા પ્રશ્નો જે અત્યાર સુધીમાં પરીક્ષામાં પૂછાયા નથી પરંતુ પૂછાવાની શક્યતા ખરી. કારણ કે પરીક્ષામાં જે પૂછાતા હોય આપણને આઈડિયા આવી જાય કે આવા આવા પ્રશ્નો પૂછાય છે. એવા આપણે થોડાક પ્રશ્નો જોઈએ. 28મો પ્રશ્ન. 124, 3612, 4816, 71828. બહુ મોટી સંખ્યા આવી ગઈ. ચાલો જોઈએ કેવી રીતે અલગ પડે છે. વિચારીએ આપણે. કેવી રીતે કરશું? ઓકે, છેલ્લો અંક જોઈએ 4. 4 ગુણ્યા 3 12. 12 મળી જાય છે? હા, મળી જાય છે. ઓપ્શન બી જોઈએ. છેલ્લા અંકો છે 12. 12 દુ 24, 12 તેરી
36, 16 દુ 32, 16 તેરી 48. તો હવે આપણે જોઈએ તો 28 લઈએ તો 28 ગુણ્યા 4 84 થવા જોઈએ, અને 828 લઈએ તો એની ગુણ્યા 4 તો એનાથી મોટી સંખ્યા થવી જોઈએ. ક્યાંય મેળ થતો નથી. પેલી બે સંખ્યાને છોડીએ તો છેલ્લી જે સંખ્યા વધે, 2 અંક વધે કે 1 અંક વધે, એનો 3 સાથે ગુણાકાર કરીએ તો એની આગળની બે સંખ્યા મળી જાય છે. 4 તેરી 12, 12 દુ 24, 12 તેરી 36, 16 દુ 32, 16 તેરી 48. પરંતુ ડીમાં એવું થતું નથી, તેથી અલગ પડતો જવાબ છે ડી. 29મો પ્રશ્ન જોઈએ. બબ્બે સંખ્યાઓની જોડી આપી છે. 8 1, 16 1, 9 1, 4 1. એકની સામે આપણે નથી જોતા કારણ કે બધામાં એક છે જ, અને આપણે એમ થાય 1 ને 0થી તો દૂર જ રહેવાનું છે. તો છે શું એ વિચારીએ. 8, 16, 9 અને 4. 16 છે એ 4નો વર્ગ છે, 4 છે એ 2નો વર્ગ છે, 9 છે એ 3નો વર્ગ છે, અને 8 છે એ તો 2નો ઘન છે. એટલે 9, 4, 16 પૂર્ણ વર્ગ સંખ્યા છે, જ્યારે 8 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી અલગ પડતો ઓપ્શન આવશે એ. ઓકે. 30મો પ્રશ્ન. 144, 169, 196 અને 327 એકદમ સરળ છે. 144 છે એ 12નો વર્ગ છે, 169 છે એ 13નો વર્ગ છે, 196 છે એ 14નો વર્ગ છે, જ્યારે 327 એ કોઈનો વર્ગ નથી. એટલે કે 144, 169, 196 પૂર્ણ વર્ગ સંખ્યા છે, જ્યારે 327 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. છેલ્લો પ્રશ્ન જોઈએ. 665, 457, 625, 145. એકદમ સરળમાં સરળ છે હો. બધી સંખ્યાઓને 5 વડે ભાગી શકાય છે, કારણ કે એકમનો અંક 5 છે. 3 સંખ્યામાં એકમનો અંક 5 હોવાથી 5 વડે વિભાજ્ય સંખ્યા છે, જ્યારે બી છે 457 એ 5 વડે વિભાજ્ય સંખ્યા નથી. તેથી જવાબ આવશે બી. બસ આજે આટલું જ. આવતા લેક્ચરમાં આપણે કંઈક નવા ટોપિક સાથે મળીશું. આવજો.